આગળ વાત કરીએ દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની। જો કે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે કે જે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય પૈકીનું એક છે, પરંતુ આ બધા દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી છે। અંકલેશ્વરમાંથી એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જે ગુજરાતમાં યુવાઓને રોજગારી આપવામાં જે દાવા છે તેની સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે। ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને ભારતનું સોનેરી ભવિષ્ય પણ આપણી યુવા પેઢી પર જ ટકેલું છે। આ પ્રકારની વાતો કરીને રાજનેતાઓ સત્તા પર બિરાજમાન તો થઈ જાય છે, પરંતુ યુવાનો ઠેરના ઠેર જ રહે છે અને બને છે બેરોજગાર, જેનો જીવતો જાગતો પુરાવો છે અંકલેશ્વરના આ દ્રશ્યો। ગુજરાત જ નહીં પરંતુ દેશના મુખ્ય ઔદ્યોગિક હબમાં જેની ગણના થાય છે તેવા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ 5 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યૂની જાહેરાત કરી હતી। ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં આ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો આવી પહોંચ્યા હતા અને ચોતરફ અંધાધૂંધી સર્જાઈ। 5 પોસ્ટ માટે ઉમટ્યા હતા 4050 અરજદારો। ઇન્ટરવ્યૂ માટે હોટલ ખાતે જોતજોતામાં યુવાનોની ભારે ભીડ જામી અને ધીમે ધીમે ભીડ એટલી વધી ગઈ કે યુવાનો હોટલની અંદર જવા માટે રીતસર ધક્કામુક્કી કરવા લાગ્યા। સ્થિતિ એટલી વણસી ગઈ કે યુવાનોની ભીડને કારણે હોટલની રેલિંગ પણ તૂટી ગઈ। રેલિંગ તૂટવાને કારણે અનેક યુવાનો નીચે પણ પડ્યા, પરંતુ બેરોજગારીની પીડા સામે આ શારીરિક પીડા અને હાલાકી કંઈ જ ન હોવાથી તેઓ ફરી ઊભા થઈને લાઇનમાં લાગી ગયા। આમ તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત ઘણા મોટા રાજ્યોમાં યુવાનો ડિગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે અને હવે આ જ સ્થિતિ ગુજરાતના નવયુવાનોમાં પણ જોવા મળી રહી છે અને તેવા જ દ્રશ્યો અહીં સર્જાયા છે। રાજ્યમાં બેરોજગાર યુવાનોની વધતી સંખ્યાઓની આ જે બોલતો પુરાવો છે અને આ જ મામલે કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકારને ભીંસમાં લીધી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે રાજ્યમાં બેરોજગારી આસમાને જઈ રહી છે। સરકારી નોકરી માટે પણ હજારો લાખો ફોર્મ ભરાય છે, જે સરકારની નિષ્ફળતા ઉજાગર કરે છે। આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પહેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂન નમૂનો છે। અને સરકાર જે વારંવાર દાવા કરે છે કરોડો અબજો રૂપિયાનું રોકાણ, કરોડો રોજગારી થશે ઊભી, એ સંપૂર્ણપણે દાવા કાગળ ઉપરના છે।